તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, હું છું નીલ ચાવડા અને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે નાનીમાં ઘરે આવી ગયા છે. તો નાનીમાં પાસેથી બે ચાર આપણે શબ્દ સાંભળશું, કેવા લાગે છે. ઓય હું વૈચે આવે કામ થઈ ગયું બધું. જો પછી કે આ ભાગે છે, પછી એમ જ કે ભાગે છે. આ તો જો નાઈ લે, પેલા નાઈ તો લે, નાઈ લે. કામ થઈ જાય પછી નાઈ નાખું પછી કામ થઈ ગયું બધું. શું શું કર્યું પેલા મને કે? હંજવારી પોતા, કચરા પોતા, પછી બીજું આ બધી વસ્તુ તેમને ફેરી બધી હજી પાછા એ કામ ચાલુ છે. લાદી નાખવાની આપણે કાઠિયાવાડી રે છે ને ફેર ને કાઢી નાખો ચાલુ છે. આજો ભાઈ જો ભાઈ જઈ લે મિત્રો. હવે નાની માં આમાં દેખાવું, આ મેં મોબાઈલ પકડવાની થોડીક સ્ટાઇલ બદલાવી નાખી છે. ઘણા લોકો કહે કે તમે તમારું ઘર બતાવો. ઘર બતાવી દઉં, એનું અસ્ત્ર શસ્ત્ર લઈને ઊભી રહી ગઈ છે. આ એનું અસ્ત્ર લઈને ઊભી રહી ગઈ છે. તો હમણાં ચાલુ કરી દઈએ કામ. અને તો યુટ્યુબમાંથી પૈસા આવ્યા હે, એનું બાથરૂમ કરી નાખ્યું અમે. બાયણા ફિટ નથી કર્યા, દરવાજા હજી દરવાજા પછી ફિટ કરીશું. અત્યારે બાથરૂમ કરી નાખ્યું. જોઉં તમને બાથરૂમ બનાવ્યા હે, એક નંબર બનાવી નાખ્યા હે. જઈ લ્યો. હા પપ્પા કોણ હે? હલો, શેના માટે? દીવા અગરબત્તી અને વાઈટુ માટે વાત થઈ હતી ઘરે બેઠા. આ શું હે? કોણે વાત થઈ હતી આ ફોનમાં? દીવા અગરબત્તી કરવું તારે ઘરે? ભલે વાંધો નહીં ભાઈ, ફોન કરીએ. એવું તમે દઈ જાઓ એવું હે? કેવી રીતે? હા પણ તમે દઈ જાઓ કેવી રીતે હે? એટલે તમે એવું દઈ જાઓ કે અમારે લેવા આવવું પડશે? કેવી રીતે છે સાહેબ? ભલે ભલે વાંધો હાલો, તમે ત્યાં રૂબરૂ આવશો. સોમવારે આવશો? આજે ટાઈમ નથી સાહેબ, એટલે જ ને. બરાબર હે, પણ સોમવારે આવશું. જો આજે પોસિબલ થાય ને તો તમને ફોન કરીને આવશું. બરાબર? ઓકે 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 કાર્તિકભાઈ, થેન્ક યુ. દીવા અગરબત્તી નું કામ હે મિત્રો. દીવા અગરબત્તી બનાવવાના હોય. ફેન જો આપણે અહીંયા ઘરે ઘરે ફેન આવે મળવા. હું ભાઈ ભાઈ અત્યારે શું કે ગૌરવ મજામાં? આ બધા બેઠા બેઠા બ્લોગ બનાવતો, ફરી વાર બ્લોગ બનાવી લઈ. ગૌરવભાઈ આવી ગયા હે. એડવર્ટાઈઝ કરવી પણ ભાઈ ઘરે ધક્કો ખાવો નથી. આગળ મિત્રો આપણે મળીએ પાછા ગૌરવભાઈ થોડીક વાતચીત કરીને પછી. અમારા નાની આવી ગયા મિત્રો. આજે અમારા નાની આવ્યા છે. નાની પાસેથી થોડીક જૂની વાતો જાણી. શું જૂની વાતો જાણી? પૂછીએ આપણે કઈ પ્રશ્ન. શું કયો નાની? તમારા ટાઈમમાં લગ્ન ગીત કેવા વગાડતા હતા નાની? આગળ કઈ હતું જ નહીં. શું હતું? કઈ નતું. એટલે જાડા લુગડા, હા, જાડી સોંદડિયું, હા, આગળ પહેરવા જ નહોતા. વણગારી જાડી સોંદડી દેતા. તમારે કેટલી છોકરી હતી નાની? મારા 7 છોકરીઓ, 2 છોકરા, 2 વહુ. 7 છોકરીઓ. એમાંથી જો મારા મમ્મી, આ એક મારા મમ્મી, બરોબર? મારા મમ્મી હે એટલે મારા 6 માસી હગા અને આ મારા સગા નાની. વિચાર કરો, 7 ના લગ્ન કરી નાખ્યા નાની. કેદુડા નવરા થઈ ગયા. કેદુડા લગ્ન નવરા થઈ ગયા. માથે 2 છોકરા એટલે મારા 2 મામા સગા. અને અત્યારે એક લગ્ન નથી થતા કોઈ નથી. 7 ને 2 9 ના લગ્ન કરાવી દીધા નાની. અને નાની દેર 4 તો દેર પરણાયા. દેર એટલે ઠેક હા હોય. કના કાકો, કમો કાકો, રૂડો કાકો. એ આમાંથી બોલો ખબર છે તો ભાઈ તમને કે આ જો આમ કરે. નાના ખબર જ છે. પરણાયા હોય તો કઈ નહીં, એટલા પરણાવી દીધા. 4 દેર પરણાયા એટલે દાદાનું કામ કર્યું. તમે કેવી રીતના પરણાવ્યા તો બધાને? બધાને પરણાવી ક્યારે એટલું બધું મોંઘવારી હતી નહીં ને? મોંઘવારી હતી તો મોંઘવાનું ખાવું હતું. એક બેગ દઈને 5 દેર લુગડા લઈને જાવ ભાઈ આવી જાય. હે? આ તો બહુ વરી શું કહેશ ખબર? આ તો જે સાવો છો ને ખરા કીધેલી નો ઘા. કોણ? આ તારી મમ્મી બહુ એમ મમ્મી એવું કરતા તમે? મમ્મી વહી ગયા ભટકાય. આટલો સાવો થાય તમે બધા પી ગયા તો નથી દેવા. તો આ કેટલી તારી લે.
ખેતરમાં જ કામ કર્યું નહીં ન કરું નકરું ખેતરમાં જ કામ કર્યું કે ઘેરે કેવા 4 ગાડું બળદ. તમને સિટીમાં મજા આવે કે ગામડામાં વધારે? અમને ગામડું સારું, અમારે સિટીમાં નથી રહેવું. ગામડામાં શું કામ મજા આવે? ગામડામાં જો ખેતી કરતા હોય, ગાડું બળદ હોય, દાડીએ જાય. સિટીમાં સારું ને ના કરતા? સિટીમાં ન સારું. બધું ખાવા પીવાનું તો મળી રહે સારું અમને સારું. ખેતીમાં બહુ ખાવાનું મળે. ખેતીમાં શું મળે અહીંયા? અરે દેશી બધું ખાવાનું મળે. દેશી શું ખાવાનું મળે? દેશી જે ભાઈ અમારે દેશી મળે પીવાનું. અમારે એવું નથી બાપા. આ બધા દેશી જ વેચે. અમારે એવું કે અમારે એવું દેશી નહીં. અમારે તો મગ આવે, કઠોળ આવે, આ બધું બધા પી પી રસ્તામાં પડ્યા જ હોય જે આવે એ હારું. રાજકોટમાં સિટીમાં તો. આવે. રાજકોટમાં ઠેબા અમારે બધા. પણ ઓછું હોય એટલે બધું છે નહીં હવે. ગામડા સારું, અમારે ગામડામાં મજા આવે. ગામડામાં મજા ન આવે એમ ને. ગામડામાં જ મજા આવે. હું નાનીના ઘરે રોકાવા જતો નાની મને નવરાવતા અને નાની આવડો કતો આવડો. હા કોઈ બહુ અને નાની તમારી ઉંમર કેવડી થઈ છે? મને નથી ખબર એ. સાચું કયો ને. પણ મને યાદ ન હોય, જિંદગી વહી ગઈ. એમાં કાંઈ લખાણે નહોતું આ બે. પણ એમને તો જન્મ તારીખ કયો તમારે? જન્મ તારીખ શું? મને શું ખબર? લ્યો જન્મ તારીખ નથી ખબર. પણ મને ખબર જ ન હોય. છોકરીના છોકરા પરણી ગયા, અમારા એટલા પરણ્યા. હું નાનીને ત્યાં રોકાવા જતો ને તો નાની વેકેશન થતું ને તો મારા મામા ત્યાં વહી જતો સમજાઈ ગયું એ નાની વધારે પડતો તમારે ત્યાં રોકાવા આવતો ને અને મારા નાની મને નવરાવતા એક બે મહિના રોકાતો. હવે આપણે નાનીનું થોડુંક ઇન્ટરવ્યુ લઈ લઈ બરાબર. અને નાનીની ઉંમર તમને કેવડી લાગે છે કોમેન્ટમાં કહેજો બરાબર. બોલો નાની બીજું હાલો શું બીજું શું વળી, બધા જતા ત્યાં જમતા ને આવતા ને. કે ગામડામાં હમ. તમારી ઉંમર લગભગ 80 થઈ ગઈ છે કે ના? એટલી તો ન હોય. કોણ જાણે બાપા. હે કોણ? 90? હે મમ્મી 80 વર્ષ. ઓહો નાની 80 વર્ષ કાઢ નાખો તમે. છોકરીના તો છોકરા તમે તો આમ તંદુરસ્ત લાગો હો. દેશી ઘી ખાઈ ખાઈને તંદુરસ્ત થઈ ગયા હોય ને. તમે તો હજી એવડા મજબૂત જ લાગો નાની. મને જરાક શરદી થઈ ગઈ ને એટલે હું બોલી નથી શકતો. કામ કેટલું મેળ દીધું, હવે કામે નથી થતું. કોણ? ને તમે? હેરાન ન કરો. મમ્મી કાંઈ નથી બનાવ્યું. શું બનાવો છો? એ તું કે કલાકથી પોતા મારે હજી તારે પોતા નથી લઈ ગયા? મારી મમ્મી તમને હેરાન કરતા પેલા? કાંઈ હેરાન ન કરતી, બાકી સા જોઈ. મારા મમ્મી કેટલું ભણ્યા હે? હા, હાથ સુધી તો ભણ્યા કા નહીં આગળ કેવાય મરાય ને ઝાપટ બાપટ માર લેવાય. મારા 6 માસી હે. નામ બોલો તો. પેલા માસી નામ, મોટા માસી નામ, એના પછી બીજો નંબર, કેવડી માસી, પછી ત્રીજો નંબર, નાતી માસી, ચોથો નંબર. આ જો આ બે આ ઊભી અમારી મમ્મી અમારી મમ્મી. પછી 5મો નંબર, મંજુ માસી, 6ઠો નંબર ગીતા માસી, અને 7મો છેલ્લો સવી માસી. સવી માસી. અમારા નાના માસી જે ટાળાનો લોભ જોયો હતો ને તમે, અને એમાં માસી હતા ને એ અમારા છેલ્લા માસી. 7 માસી છે અમારે. ભણવા મોકલે ને 2-3 ઝાપટ ઝીકી લેવાની. અમને તો બહુ મારતા જો વાત પૂછવામાં. ભણવા ન કાંઈ શું મંજુ માસી કેટલું ભણ્યા? કાંઈ ન મળે. ત્રણ સારા એ ભણીને. તમારી મમ્મી એક જ વધારે ભણ્યા? આ ત્રણે જ ભણી. કોણ કોણ? ગીતા માસી ને? ગોરી માસી નિશાળ મોકલે. અને તારી મમ્મી અને માનસી સૈતા માસી, બસ. એટલે સૌથી વધારે કોણ ભણ્યું? મારી મમ્મી. અને પછી ગીતા માસી. ગીતા માસી. સવી માસી કેટલું ભણ્યા? સવી માસી 7. આ 7. માસી 7. ઓહો. અને મામા 10. મામા 10 હતો. અને મામા વધારે ભણ્યા એવું થયું ને. સુરા મામા ને કાંતિ મામા. એ નામ તો ભૂલાઈ ગયું. સુરામાં ભીખુભાઈ નહીં? હા, ભીખુભાઈ દાફડા. 10 ભણ્યા. કાંતિભાઈ દાફડા ને ભીખુભાઈ દાફડા એમ ને? એ હતું તો- ચીબડાની હસ્તી બી. હતું તોય ભણાયું, નહોતું તોય ભણાયું. તમે બરાબર. ભણો, અમારે કામ તમારું નથી જોતું. સારું હાલો હવે એમ કહી દો કે નાની એમ કહી દો કે લાઈક કરી નાખી દો વિડીયોને. લાઈક કરી નાખજો અમારો વિડીયો, ચાલો. સબસ્ક્રાઇબ કરી નાખજો. કયો કેવું? સબસ્ક્રાઇબ? ઈ નો આવડે. એવું મને ન આવડે. એમને સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ રાખી દીધો. સબસ્ક્રાઇબ રાખી દીધો. સબસ્ક્રાઇબ રાખી દીધો. એમને સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ રાખી. સબસ્ક્રાઇબ રાખી. સબસ્ક્રાઇબ રાખી. એવું જો ન આ આવડે. પાણી દે. પાણી પીવું? એવું ન આવડે. એવું પાણી દે નાની ને. કોમન પાણી નથી લાઈ ના બાપા. સબસ્ક્રાઇબ. સબ કરાય. સબસ્ક્રાઇબ. સબ કરાય. મંચુરી મને પાણી પી લે પેલા. શું બનાવ્યું? મંચુરિયન.
હે માં મળે નાની હાટું બનાવ્યું છે. સબસ્ક્રાઇબ કરી નાખજો. સબ કરી નાખજો. બારે વેરી ગુડ નાની શાબાશ. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. તો તું કહાથી લઈ ખાવા હાટું લઈ ગયો? હા મંચુરિયન ખાવું છે? મારે નથી ખાવું. હાલો ને ખાવું. હા મારે નથી ખાવું. હાય નાની બાપા. નાની ને કે ને નાની ને મને કેતી કે પેલા નાની નાની હાલો. ના મારે તમારા માટે જ બનાવ્યું સ્પેશિયલ. ના ના મારે હાલો હાલો. ના ના પપ્પા શું કરો હો? આખો દી સમાચાર 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 બીજી વાત જ નહીં કઈ. સમાચાર જેવા ત્યાં શું હોય? હે અત્યારે સમાચાર સિવાય શું આવે? નાની ને ઇન્ટરવ્યુ લઈ લીધું પપ્પા મેં. સારું ને. હા નાની બધું કીધું કે આ હાથ બેનું છે ને આમ છે ને તેમ છે. બરોબર. હાલો મિત્રો મંચુરિયન ખાવા. મંચુરિયનમાં હું બનાવ્યા જો. હું વરસાદ આવવાનો કે નથી આવવાનો પપ્પા? વરસાદ હોય તો આજે જ આવવાનું. આમ લાઈટ કાઢ આમ હરખી કાઢ દેખાય છે અહીંયા. હરખી લાઈટ કાઢ આ એમ દેખાય છે. એ બે ગયા ફોન લઈને. ટીવી હોય ને તો ફોનમાં જ જોવે. ચાલો આ મોઢું તારું દેખાય તું શું લાઈટ કાઢે કા નો દેખાવું જોઈએ હે? આ ચોમાસામાં તો પપ્પા વરસાદ આવવાનો જોઈએ ને. હવે હું એમ કહી દઉં મિત્રો હમણાં મારી જાય હું આપી દો આગાહી કે જોજો 2 દિવસમાં ભારે વરસાદ આવશે. વરસાદ આવે તો હે ઓય આંબાલાલ એ તું આંબાલાલ મારે નથી ખાવું. તું ખાઈ લે ને ધરાઈ જા ગાડી બાડી થઈ જાય. હું ખાતી જ નથી મંચુરિયન. તો મિત્રો આજે અમારે નાનીનો ઇન્ટરવ્યુ લેવાઈ ગયો છે. અત્યારે બધા ખાવા બેઠા છે. આજના વ્લોગને આપણે એન્ડ આપી દઈએ અહીંયા. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરી નાખજો ને તપલાઈક કરી નાખજો. તપલાઈક કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ લાઈક કરો જેથી કરીને બીજા વિડીયો બનાવવાની અમને ઈચ્છા થાય મિત્રો. તો લાઈક ના ઢગલા કરી નાખો. જેમ વધારે લાઈક હશે એમ વધારે વ્લોગ બનાવવાની મજા આવશે મિત્રો. ચાલો બાય બાય. થેન્ક યુ. મારા બોલ મારા કલેજા